એ તો મને એવું કે હલો. હા હા બોલો. એ ભાઈ એવું કે છે કે ડીઝલ લઈ જવા માટે લઈ જવા દો. શું કે? એવું કે છે ડીઝલ ક્યાંય બીજે ક્યાંય જરૂરત હશે તો ડીઝલ લઈ જવા દો, ડંકી નહીં લઈ જવાની. અને પાઇપ નું કીધું તો હવે કે છે કાલે અરેન્જ કરીને બતાવું છું. અત્યારે તો મારી પાસે કેટલી મને હમણાં કીધું કે હું મોકલાવું છું અત્યારે તપાસ કરાવીને. હું કીધું તું આ વાત જ થશે કે પછી મારે હું પરચેસ કરી લઉં એવું કહી દો તો હું કરી લઉં વાત આ સોસાયટીમાં વાત. હા તમારે પાછી લઈ લેવાની, તમારી પાસે જ રાખવાની, નહીં આપવાની. પરચેસ કરી લે એવું હોય તો. એટલે અમારે જ ખર્ચે કરવું પડશે એવું છે ને મેડમ? હું શું કરું બીજું બોલો. તો પછી તો આ લોકો એવું કે છે તો તમે સભ્ય છો, તમે આવું કહો છો તો હદ થઈ ગઈ મેડમ. તો બીજું શું કહું? તમારું તો ઠીક છે, ડંકી લાવે છે, ડંકી કરી રહ્યા છે. વેરો નથી ભર્યો? બધા ભરે જ છે, તમે એકલા થોડી ભર્યા. ના બધાને મારે નથી, અમે ભર્યો નથી. અમે આવું વિચાર્યું નતું કે તમારો જવાબ આવો છે. બધું એની જોડે ડિસ્કસ કરવું હતું ને. હું મારું છે ને હમણાં જ મગજ મારી થઈ છે. મને હમણાં કઈ બહુ વાત નથી કરી. એવું તો તમારો ફોન આવ્યો એટલે મેં કીધું તમને. હા તમારો ફોન આવ્યો એટલે મારો જવાબ આપવો જરૂરી છે એટલે મેં તમારો ફોન પર. બાકી મારે જ મગજ મારી થઈ છે હમણાં એમની સાથે. શું કહું બોલો. આ જવાબ ના હોય, આ વસ્તુ સારી નથી. બાકી તમારી જ છે. ચાલુ રાખો. હા મેડમ આખો બીએમસી તમારા કંટ્રોલમાં હોવું જોઈએ અને બીએમસી ના અધિકારી આવો જવાબ આપતા હોય કે ભાઈ અમારી જોડે પાઇપ નથી, આ વસ્તુ નથી, પેલું નથી, બરાબર. આનો ઉકેલ કોણ લાવશે? આપણે શા માટે સરકાર ચૂનીએ કે કોઈ બી સભ્ય ચૂનીએ? એનું કારણ હોય ને કે ભાઈ આ સભ્ય અમારું કામ કાઢશે, બરાબર. અમે અમારી જવાબદારી પૂરી કરી, અમે હેલ્પ કરવા તૈયાર છે, અમારો ગ્રુપ હેલ્પ કરવા તૈયાર છે. હવે તમે એમ કહો છો કે પરચેસિંગ બી અમારે કરવાનું, તો એ ક્યાંથી પોસાય? કાલે ઓલરેડી અમે એક પેટ્રોલ જનરેટર માંગીને કીધું કે હું તપાસ કરાવીને કહું છું, હશે તો મોકલું છું. એમને થોડી ઘણી કીધી છે ને, બીજી ખૂટે તો પરચેસ કરી લેજો એવું કીધું ને. અરે પણ મેડમ અમે શા માટે પરચેસ કરીએ? મારું બી પૂછવાનું છે ને કે ભાઈ અમે શા માટે પરચેસ કરીએ? આ પાણી કાઢવાનું કે જે બી જવાબદારી હોય આપે ને ભાઈ. તમારે જે વધારે પડતી હશે તો નહીં હોય એમની પાસે, એમાં શું છે? અરે નહીં હોય મેડમ તો ખરીદીને તમારે આપવાની, પ્રોવાઈડ કરવાની જવાબદારી સરકારની છે. નહીં ખબર, તમને યોગ્ય લાગે તો કરો, ના હોય તો તમે જાતે કરી લો. મેડમ આ તમે બોલી ના શકો કે જાતે કરી લો. પહેલી વસ્તુ તો તમે શું કરું મને કહો. અરે મેડમ તમે સત્તામાં છો, તમે ના કરી શકો તો પછી તમે શા માટે પદ ઉપર છો? ભલે હવે મને એ વાતનો જવાબ આપો. તમે તમારાથી હેરાન ના થતો તો પદ છોડી દો ને. કોણ કે છે તમને ત્યાં બેસવાનું? તમે કોણ કે મને પદ છોડી દો? હું આ તમને વોટ આલનારો અધિકારી બોલું છું, કાર્યકર્તા બોલું છું તમારી ટીમનો. કેમ ના બોલી શકું? તો મને આવું ના કહેતા. મેડમ શું કહું, તમે આવી તકલીફમાં જવાબ આલો તો તમને શું કહેવાનું મારે? મને ખબર છે કોને કેવી રીતે જવાબ આપવાનો હોય. એટલે અમારી કોઈ વેલ્યુ જ નહીં ને. તમે તમારા ઉપરી અધિકારીને જવાબ આલો. અરેન્જ કરવી પડશે. તો જરૂરી નથી કે તમારે જેટલું માંગો એટલું બધું તમને મળી જાય. ના હોય તો ના. મારે તો કશું નથી જોઈતું, મારે તો ખાલી નિકાલ જોઈએ છે મેડમ. મારે કશું નથી જોઈતું. બધી સોસાયટી છોડીને તમારે ત્યાં ડંકીનું કરાવડાયું. ખાલી ડંકી મૂકી દેવાથી કોઈ પાણી નથી નીકળી જતું મેડમ. એની અંદર બધું પ્રોવાઈડ કરવું પડે. બધું પ્રોવાઈડ કરવું પડે. ખાલી કામ કરો તમે ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને કમિશનર ને બધા જેને કેવું એને કહી દો જાઓ કે બેન આવી રીતે જવાબ આપે છે. અધિકારી બી આવું કીધું, કહી દો. એ તો ખબર જ છે મેડમ, તમારાથી કાંઈ થવાનું નહીં. મૂકી દો તમે. હા તો તમે કરી લો, જાઓ. અમે